મારું નામ કિશોરભાઈ ભાણજીભાઈ ગુજરાતી. હું ગુજરાત વિદ્યુત બોર્ડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. એટલે ત્યાં અમારે એક એન્જિનિયર હતા. એટલે એમને મને સજેસ્ટ કરેલું કે કિશોરભાઈ તમારે સોલાર નખાવવું હોય તો અત્યારે સબસિડી ચાલુ છે. એટલે મેં પછી સોલાર માટે તપાસ કરી. એટલે પછી મેં ફોન કર્યો અને એન્જિનિયર મારે ત્યાં આવી ગયા અને એ લોકો સર્વે કરી ગયા અને એકાદ મહિનામાં મારે ત્યાં સોલાર ઇન્સ્ટોલ થઈ ગયેલું. એટલે પછી એમિશન સોલાર નાખી લીધો. નાખ્યા પછી મને એકદમ સંતોષ છે. આજે મને 4 વર્ષ થયા છે પણ ઝીરો મેન્ટેનન્સ આવેલું છે. ક્લિનિક માટે અમે અઠવાડિયે એક જ વાર ઉપર સફાઈ કરી લઈએ છીએ હાથેથી. રૂટિન લાઈફમાં સોલાર નાખ્યા પછી આપણે બિંદાસથી વીજળી વાપરી શકીએ છીએ. લાઇટ બિલ ક્યારેય નથી આવેલું. આ લોકો મને અવારનવાર ફોન કરીને પૂછે છે કેવો સેટિસ્ફેક્શન છે. એટલે આપણે કંઈ ના સારું છે, બરાબર છે, વ્યવસ્થિત છે. એટલે દર વર્ષે મને આ લોકો ફોન કરીને પૂછે છે. તાવતે વાવાઝોડું આવેલું ત્યારે મને એમિશન સોલાર તરફથી ફોન આવ્યો કે કિશોરભાઈ તમારી પ્લેટો કાઢવી હોય તો આપણે કઢાવી લઈએ, પણ જરૂર ના લાગી અને વાવાઝોડું પસાર થઈ ગયું. 5-7 વર્ષમાં પોતાનું સોલાર નાખ્યું હોય તો એની રકમ એટલું વસૂલ થઈ જાય છે. ભવિષ્યમાં હવે આગામી સમયમાં સોલારની ખાસ જરૂરિયાત ઉપસ્થિત થશે, કારણ કે હવે વ્હીકલ જે આવે છે એ ઇલેક્ટ્રોનિક વ્હીકલ આવે છે. સોલાર પેનલ તમે નખાવશો તો સૂર્યના કિરણથી જે તમારા યુનિટ જમા થશે એની સામે તમારા વપરાશ સામે એ યુનિટ તમને બાદ મળશે. એટલે તમારે લાઇટ બિલ ભરવાનો પ્રોબ્લેમ જે છે એ હળવો થઈ જશે.